કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માંગે છે, જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો। અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે। એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે। અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે, ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા। કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે। સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે। આપણે એસઆઈઆરની કામગીરી બીએલઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી। અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે બીએલઓ ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થયા છે। તો પછી અમે બીએલઓએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો બીએલઓએ ખોટી કામગીરી કરી છે, એનો જવાબ આપો। તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ, તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે। વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને બીએલઓની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે। અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફસાવ્યા હતા। ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। અમે બીએલઓને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં। કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં। અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ। એટલે કલેક્ટરશ્રીને આજે અમે આ આંદોલન કરી, આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો। આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે। ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા। એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી। એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે। કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો। સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે। તો આ અમે કઈ રીતે સહન કરી, અમને જાણકારી મળી। એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે। ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે। અને આ 17 તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને, કઈ રીતે આવ્યા, પ્રાંત અધિકારીઓએ લીધા કેમ, આ પણ એક પ્રશ્ન થાય છે। અને દરેકમાં ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા છે, સહીઓ ખોટી છે। ક્યાંક તો ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે અત્યારે સભ્યો છે અત્યારે ચાલુમાં, એવા નામો સામે પણ વાંધા આવ્યા છે। તો આ કઈ રીતે સહન કરી શકીએ? કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં। અને અમે બધાને અપીલ કરીએ છીએ કે દરેક નાગરિક પોતપોતાના બીએલઓ પાસે ગામમાં પણ એનું ચકાસણી કરે કે ક્યાંય આપણું નામ કાઢી તો નથી મૂકવા માટે આવ્યા। આજ મોટી સંખ્યામાં ટૂંકા મેસેજમાં જ ઘણા બધા લોકો આવ્યા છે। આવનારા દિવસોમાં જરૂર પડશે તો આખા અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીશું, આંદોલન કરીશું। અધિકારીઓને એની ઓફિસમાં બેસવા નહીં દઈએ। ધ્યાન રાખે અધિકારીઓ કે ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં છે, તમારે જેલમાં ન જવું હોય તો ક્યાંય ખોટું કામ કરતા નહીં, અને ખોટું કામ કરશો તો તમારી પણ પરિસ્થિતિ આવી થશે। આ અમે ચેતવણી આપીને આવ્યા છીએ। એટલે દરેક અધિકારીઓ આની ખૂબ ગંભીરતાથી નોંધ લે। દરેક અત્યારે ફોરમ આવ્યા છે એ બીએલઓને આપે નહીં। અને પહેલી વાત અમારી એ છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલાં જેમને પર વાંધો લીધો છે
એ વાંધેદારને બોલાવો કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે, એ વાંધાનો પુરાવો આપ, તો જ એને બીજા નોટિસ આપજો, નહીંતર ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો. અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા, એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. એ ગુનેગાર છે, આ દેશનો લોકશાહીને તોડવા માટેનું કામ કરી રહ્યા છે. તો લોકશાહી બચાવવી હશે તો આની સામે કાર્યવાહી કરવી પડશે. અને જે રીતે અત્યારે વહીવટી તંત્રને આખાને ધંધે લગાડી દીધું છે આ લોકોએ, આખા તમે જુઓ કે આટલા બધા ફોરમ ક્યારે ચકાસણી કરશે, ક્યારે એને બોલાવવામાં આવશે, ક્યારે એને સાંભળવામાં આવશે, તો મોટી વાત થઈ ગઈ ને આ તો બહુ. એટલા માટે થઈ અને આખા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના આગેવાનો પર ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લીધો છે. અને નવાઈની વાત એક હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારે મૂકેલા બીએલઓએ, એક બીએલઓ અંજારના જે દવે કરીને 253 બૂથ નંબરના છે, એને પોતે ખુદ ફરિયાદ કરી છે પ્રાંત અધિકારીને કે ભાઈ અમારા ઉપર ખોટું દબાણ આવે છે, આ ખોટા છે, અમે ચકાસીને જ આ બધી યાદી બનાવી છે, જે અત્યારે વાંધા લીધા છે એ બધા વાંધા ખોટા છે. હવે જો એ બીએલઓ કહેતા હોય તો આનાથી વધારે કોઈ ગંભીર બાબત કઈ હોઈ શકે. એ પણ અમે કલેક્ટર સાહેબને વાત કરી છે અને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો આખો ગંભીર છે. અત્યારે આ ભાજપ જેન કેન પ્રકારે અધિકારીઓ ઉપર દબાણ કરે છે, અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવા માગે, પણ આ કામ અમે કરવા દેશું નહીં. કોંગ્રેસનો એક એક સૈનિક આની સામે લડી લેશે અને ભાજપને જવાબ દે તે અમને આવડે છે સારી રીતે. એના માટેની લડાઈ જે લડવી હશે એ અમે લડીશું. પણ ભાજપના નેતાઓને, આગેવાનો અને કહેવા માગીએ છીએ કે ભાઈ આટલી હદે તમે જાઓ છો, આવું ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું. એ હદે તમે જઈને કામ કરો છો એ બહુ જ ખોટી ગંભીર બાબત છે. તો બસ આ રજૂઆત કરવા માટે આપણે કલેક્ટર પાસે આવ્યા. કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે કે ક્યાંય પણ ખોટું થશે નહીં, થવા દેશું નહીં, અને કોઈ પણ સાચું નામ એક પણ નીકળશે નહીં, એવી અમને ખાતરી આપી છે. બસ આપ સૌનો આભાર, ધન્યવાદ.